બેન, મારું નામ નિકુંજ આહિર છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છીએ. તમારું નામ શું છે? મીરાબેન પ્રમોદભાઈ અંધારિયા. મીરાબેન પ્રમોદભાઈ. હા. તો બેન, હાલ પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હતા તો હાલમાં મારી સાસુ છે, મારા દેર છે ને અત્યારમાં હાલમાં અમે 4 જણા જ છીએ. મારો છોકરો છે ઘરે, એ અત્યારે નિશાળે ગયો છે. 2 છોકરીઓ છે ને એ હોસ્ટેલમાં છે. એક પાલીતાણા ભણે છે ને એક સોનગઢ છે, હોસ્ટેલમાં છે. કે કેમ કે અમારથી થતું નથી, છોકરીને અમે ભણાવી નથી શકતા, એટલે અમે ત્યાં સરકારી જ છે નિશાળે. હા, નિશાળ છે ને એ સરકારી જ છે. 2 ને હોસ્ટેલમાં અમે બેહાડેલી છે. 2 સરકારી હોસ્ટેલમાં. મારો છોકરો નાનો છે ને એ સરકારીમાં નિશાળે જાય છે. ઈ 11 વર્ષ 9 વર્ષનો છે મારો છોકરો. હા, ઈ સરકારીમાં જ જાય છે. તો તમારા હસબન્ડ બેન? ઈ ગુજરી ગયા નથી, 3 વર્ષ થઈ ગયા નથી. 3 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. બેન, શું થયું હતું? એમને એટેક આવી ગયો હતો. એટેક આવી ગયો. અમે દાખલ કર્યા હતા, પણ 8 દિવસ રહ્યા પછી કાંઈ બહુ સારું ન થયું. અમે પૈસા એમને ખર્ચા હતા, પણ એમને સારું ન થયું. મને નથી મારા ઘરવાળા, ઈ ગયા પછી મને બહુ તકલીફ પડી ગઈ છે. કેમ કે હા, મારા સાસુ છે ને બચારા, એથી કામ નથી થતું તો બચારા કામે વીએ જાય છે. 70 વર્ષના છે, કામે વીએ છે તોય કામ કરે નથી થતું તોય બચારા કામે વીએ જાય છે. ના બેન, તમે રડોમાં. પોતાના હસબન્ડ દુઃખ તો ઘરનો મોભી ના હોય, ખરીદીને ઘરનો મોભી ના હોય તો શું થાય? આખું ઘર કઈ રીતે ચલાવવું એમ? અને ગયા પછી એમને બહુ તકલીફ પડી ગઈ છે એમને. અને સાચી વાત છે બેન, છોકરાને ભણાવવા ભલે કાંઈ નહીં, પણ ઘરના મોટા હોય તો ટેકો તો રહે. ગુનો કર્યો આપણે એમ સમજવી, આપણે તો એને ભણાવવા તો પડે જ તે, એનો ભવિષ્ય થોડું બગડાય. ના, સાચી વાત છે બેન. અને ઘરના મોભી ન હોય તો ઘર કઈ રીતે ચલાવવું? સાચી વાત છે તમારી. મારા સાસુ તો ઠીક, મારા તો મારો નાનો છોકરો છે. એમ કે પપ્પા કઈ ગયા એમ તમારે હું જવાબ દેવો? એવું કે બેન? તો બેન, તમે શું કામ કરો છો અત્યારે? તો હું એક ઘરનું કામ કરવા જાઉં છું પાછળ. ને મારે કઈ એટલો બધો પગાર નથી આવતો. મારા સાસુ છે ઈ આ જે ઘર આપ્યું છે ને અમને, એમના ઘરે કામ કરવા જાય છે. વાળવાનું ને એવું બધું હોય ને, 6 વાગે ઘરે આવે છે. ઘરે અમે હાઉ ઉપર અમારું ઘર હાલે છે. મોટો છે કે ને ઈ કામ કરે ન કરે, પૈસા દેવા હોય તો દે, એવું કરે. એટલે અમને તકલીફ તો છે જ તે. હાઉ ઉપર અમારે હાઉ ને મારી ઉપર ઘર હાલે છે અમારું. આખા ઘરના મેન વ્યક્તિ તમે તમારા સાસુ ગણી શકો તો પણ ચાલે. કોઈ નહીં, કોઈનો ટેકો નથી અમારે. છોકરા છે એટલું દુઃખ છે, એટલે તો છોકરીઓને હોસ્ટેલમાં મૂકી કે એને એનું ભવિષ્ય સારું થાય. કે અહીંયા આપણે પાસે પૈસા નથી, આપણે ક્યાંથી ભણાવીએ કે છોકરીઓને, એટલે તો હોસ્ટેલમાં મૂકી છે છોકરીઓને 2ને. ના, સાચી વાત છે બેન. આ તો મારે સાસુ કામ કરવા જાય, ત્યાંથી ખાવા પીવાની વસ્તુ આવે તો અમે ખાઈ લેવી છીએ. અમારી પાસે એટલો બધો પગાર જ નથી અમારે આવતો. તમે કેવું ઘરમાં પૂરું કરવી? મારે સાફ સફાઈ કરવા જવામાં 1000-2000 રૂપિયા મને આપે મહિને. હા બેન, 1000-2000 મહિને આપે? હા. તો બેન, 1000-2000 માં કઈ રીતે તમે તમારું ઘર ચલાવો? એટલે જ તે ને, 1000-2000 માં તોય અમે હલવીએ છીએ, બીજું શું કરવી તો. તો બેન, 1000-2000 માં છોકરાની ફી? મારો અત્યારે હું એકને ભણાવું છું, એ સરકારીમાં જાય છે ખરી, પણ હું ટ્યુશનમાં એને હું પૈસા ભરું છું. એની 250 રૂપિયા એની ફી છે દર મહિને. તો હું ગમે ને હું કામ કરું, એના પૈસા હું ટ્યુશનની એની ફી ભરી દઉં છું. હા. તો બેન, સાચી વાત છે બેન, તમે રડશો નહીં. આ તો હું થોડા ઘણી કાંક મદદ થતી હોય તો તમારે કરો, બીજું કાંઈ નહીં. ના બેન, ચોક્કસ અમારાથી બને એટલી હેલ્પ કરશું. અને તમારા છોકરો જે ભણે છે, કેટલા ભણે છે બેન? 3જી માં ભણે છે. સરકારીમાં જલારામની સ્કૂલ છે ને, ત્યાં જાય છે બચારો. કઈ નહીં બેન, તમારે મારે એને લેવા મૂકવા જવો પડે, મારે એને હવારમાં નિશાળે મૂકવા જવો પડે, બપોરે મારે પાછો લેવા જવો પડે એને. કઈ નહીં બેન, અમારાથી બને એટલી હેલ્પ કરશું. અને તમારા છોકરાને સ્ટેશનરી છે, બુક આ તે છે, એ બધું અમે પૂરું પાડી દઈશું બેન. હાલ તકલીફ તો ભાઈ ઘણી બધી છે, પણ કોને સમજે, આપણે કોને કેવા જાવ એમ. મારા સાસુને તમે છો તો તમને રોવું આવી જાય. ના, સાચી વાત છે બેન. નથી કામ કરવા જતા, કરી નથી શકતા ને, તો એ બચારા કામ કરવા જાય. કે ખાવા પીવાની વસ્તુ આવે ને તો અમે ખાઈએ પીએ અમે ઘરમાં એમ. સાચી વાત. એ આપતા તાર અમને વાંધો, આટલી બધી તકલીફ ન પડતી, પણ હવે તો બહુ તકલીફ પડે છે. હવે શું કરવાનું? તો અમે હલવ્યા કરવી બધું, તો થોડોક માંથી થોડુંક લાવીને ખાવી, બીજું સાચી વાત છે બેન. તમે રડશો નહીં. અત્યારમાં બેન, કરિયાણામાં શું છે?
કરિયાણામાં તો ઘરમાં ખાલી ઘઉં ભર્યા છે, ખાલી બીજું કાંઈ નથી. એ અમે રેશનમાંથી લેવી છે, કોકની પાસે પૈસા દઈને લેવી છે. કે અમારા રેશનમાં કોઈ વસ્તુ અમને નથી મળતી. રાશનમાં નથી અમારાથી બને એટલી રાશનની કીટ આપી છે, તો તમને કેવું લાગ્યું? ના ના બરાબર છે, ગમે તે હશે તમ તાર હાલશે તમ તાર અમારે કાંઈ વાંધો નહીં. તમ તારે જે હશે ખાવાની જ વસ્તુ છે ને, ના ના બધું બસ, રાશન ખાવાનું કાંઈ વાંધો નહીં. એટલા દિવસ અમારે ટૂંકા થઈ જશે, બીજું હું. ના ના સાચી વાત છે બેન. અને અમને એવા તેવા આશીર્વાદ આપો કે અમે આવવાનો નિરાતે લોકો અમારા જીવનના અમે હું તમને પગે ના 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 લાગું. બેન અમારા જીવનની ના, મદદ ના. કરો તો તમને ભગવાન જાજુ આપે તમને. ના ના સાચી વાત છે, તમે મારથી મોટા કહેવો, તમે પગે લાગો ના ના સારું ના લાગે. તમે અમારી એટલી મદદ કરો, ના, તમે ના, અમારી માટે ભગવાન તરીકે કહેવાઓ તમે અમારી માટે. ના ના અમે તો એક નિમિત્ત છે, ભગવાન તો ઉપર વાળા બધાને એક જ છે બેન. બેનના પરિવારમાં બેન અને 2 દીકરીઓ ને એક એનો દીકરો અને સાસુ એટલા જણા જ રહી છે. અને બેનના હસબન્ડ એક્સપાયર થઈ ગયા 2 વર્ષ થયા છે. અને બેનના સાસરા પણ નથી, એટલે આખું ઘર બેન અને બેનના સાસુ ઉપર જ નિર્ભર કરે છે. મને એના દાદી અને બેન બંને હાઉસકીપિંગ એટલે રાશનની કીટને આપણે સહાય કરી છે, અને આગળ પણ શક્ય છે એટલે આપણે બેનની હેલ્પ કરશું. અને સ્ટેશનરીનો એના છોકરા છે એ સ્ટડી કરે છે, એટલે સ્ટેશનરી પણ આપણે આ વિતરણ કરશું એમ. અને રામધામનો એક માત્ર ધ્યેય છે, અંધકાર છે એના પ્રકાશ પહોંચાડો, તેને દુઃખ છે એના સહારો કરો. તમારી આજુબાજુ કોઈ પણ એવા લોકો હોય કે ખરેખર જે એને જરૂર છે એમ, તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અને હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે. આપ પણ કોઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી હેલ્પ કરવા ઈચ્છતા હોય તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરજો. બેન અમને આવા નવા આશીર્વાદ આપો કે અમે નિરાતે લોકોની સેવા કરતી. સારું ચાલો બેન.